વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું યુનિટી પબ્લિક સ્કૂલમાંથી મનીષા. આજે આપણે ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત. ગયા વિડીયોમાં આપણે ચેપ્ટર 12 બીજગણિતીય પદાવલી એની વર્કશીટ આપણે પૂર્ણ કરી. બરાબર છે. હવે આપણે જોવાનું છે નેક્સ્ટ એટલે કે નવું ચેપ્ટર 10 પ્રાયોગિક ભૂમિતિ. પ્રાયોગિક ભૂમિતિ એ શબ્દ તમે આગળ સાંભળીને જ આવ્યા છો. બરાબર છે. છતાં પણ આપણે રિવિઝન કરી લઈએ કે પ્રાયોગિક ભૂમિતિ કહેવાય કોને. પ્રાયોગિક એટલે શું કહેવાય? તો કે પ્રયોગ. ભૂમિતિ એટલે શું કહેવાય? કે જે આકૃતિ દોરતા હોય એને આપણે ગણિતની ભાષામાં શું કહીએ? તો કે ભૂમિતિ. પ્રાયોગિક ભૂમિતિ એટલે પ્રયોગ દ્વારા જે આપણે આકૃતિ દોરીએ છીએ એને શું કહેવાય? પ્રાયોગિક ભૂમિતિ. બરાબર છે. તો પ્રાયોગિક ભૂમિતિ દ્વારા જે આપણને આકૃતિ મળશે એ કેવી હશે? તો કે સચોટ હશે. સચોટ એટલે એનું માપ આપણે કેવું હશે? તો કે જે આપેલું હશે એ જ આપણી આકૃતિનું માપ હશે. આપણે અત્યાર સુધી જે આકૃતિઓ દોરતા એ કેવી રીતે દોરતા? તો કે અટકળે દોરતા. જેમ કે તમને એમ કહેતા કે 2 સેમીનું વર્તુળ દોરો તો આપણે ક્યારેક આવી રીતે દોર દેતા. બરાબર છે. એટલે આ તમે 2 સેમીનું વર્તુળ દોરવાનું કીધું હોય અને તમે આવી રીતે દોરી નાખો તો એ તમારું સચોટ આકૃતિ ન થાય. પણ તમે 2 સેમીમાં પરિકરની ત્રિજ્યા લઈને આકૃતિ દોરો તો એ કેવું માપ થાય? સચોટ માપ થાય. એટલે કે જે માપ તમને કીધું છે એ જ માપ તમે લઈને દોરો એટલે સચોટ આકૃતિ થાય. એટલે આપણે પ્રાયોગિક ભૂમિતિમાં સચોટ આકૃતિ દોરવાની છે. બરાબર છે. તમારે ધોરણ 7માં પ્રાયોગિક ભૂમિતિમાં ત્રિકોણ દોરવાના આવે છે. શું દોરવામાં આવે છે? ત્રિકોણ. તો એના માટે ત્રિકોણ દોરતા પહેલાં તો આપણે ત્રિકોણ વિશે સમજી લઈએ. ત્રિકોણ તમે આગળના ધોરણથી ભણતા જ આવ્યા છો, છતાં પણ આપણે એનું થોડું રિવિઝન કરી લઈએ. બરાબર છે. ચાલો, ત્રિકોણ કહેવાય કોને? તો ત્રિકોણની વ્યાખ્યા તો કે જેને 3 બાજુ હોય તેને ત્રિકોણ કહે છે. જેમાં 3 બાજુ હોય એને શું કહેવાય? ત્રિકોણ. સમજ પડે છે? 4 બાજુ હોય એને શું કહેવાય? ચતુષ્કોણ. 5 બાજુ હોય એને શું કહેવાય? પંચકોણ. બરાબર છે. આ વસ્તુ તમે ભણીને જ આવ્યા છો. બરાબર છે. ત્યાર પછી ત્રિકોણના અંગો. જેવી રીતે આપણા શરીરના અંગો છે એવી રીતે ત્રિકોણના પણ અંગો છે. બરાબર છે. તો ત્રિકોણને કુલ કેટલા અંગો છે? તો કે ત્રિકોણને કુલ 9 અંગો છે. તો અહીંયા મેં એક ત્રિકોણની આકૃતિ દોરેલી છે. બરાબર છે. કયો ત્રિકોણ છે? ત્રિકોણ ABC. તો ત્રિકોણને કેટલા અંગો હોય? તો કે 9 અંગો હોય. કયા કયા? તો કે આ જે છે આ ત્રિકોણ તમે દોરો એના પહેલાં તમે શું દોરો? તો કે ટપકું દોરો. એ શું? એ. પછી શું કરો? તો કે B ટપકું દોરો અને C ટપકું દોરો. તો આ 3 ટપકા છે. તો આ ટપકાને શું કહેવાય? તો કે શિરોબિંદુ. આ ટપકાને કયું કહેવાય? શિરોબિંદુ B. અને આ ટપકાને કયું કહેવાય? તો કે શિરોબિંદુ C. એટલે 3 શિરોબિંદુ છે ત્રિકોણને. એટલે ત્રિકોણને કેટલા શિરોબિંદુ છે? 3 શિરોબિંદુ. બરાબર છે. ત્યાર પછી આને જોડો. તો કે ABને જોડ્યું, BCને જોડ્યું અને ACને જોડ્યું. એટલે 3 બાજુ બની ને. એટલે એને બીજું શું આવ્યું? તો કે 3 બાજુઓ. બરાબર છે. 3 બાજુઓ તમે જોડી તો અંદર 3 ખૂણા બને છે. બને છે ને. તો ત્રીજું શું થયું? 3 ખૂણાઓ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમને પૂછાય કે ત્રિકોણના અંગો કેટલા છે? તો કે 9. કયા કયા? તો કે 3 શિરોબિંદુઓ, 3 ખૂણાઓ અને 3 બાજુઓ. સમજ પડે છે? ચાલો, આપણે આ આકૃતિમાં જે 3 શિરોબિંદુ, 3 ખૂણાઓ અને 3 બાજુઓ છે એ હું અહીંયા નીચે લખું છું. તો શું થશે? તો કે આકૃતિમાં, કઈ આકૃતિમાં? આજે મેં આપણે દોરી છે એ આકૃતિમાં. તો 3 શિરોબિંદુઓ કયા કયા છે? તો કે શિરોબિંદુઓ જ્યારે લખો ત્યારે માત્ર ને માત્ર એના શિરોબિંદુ જ લખવાના. ટપકું કયું હતું? તો કે એનું હતું ને. એટલે શિરોબિંદુ કયા? તો A B C.
ખાલી એ બી સી, બરાબર છે। ચાલો હવે એના 3 ખૂણાઓ કયા છે તો કે 3 ખૂણા એટલે એક તો ખૂણો એ છે, બીજો કયો તો કે બી છે અને ત્રીજો ખૂણો સી, બરાબર છે। ચાલો 3 બાજુઓ કઈ કઈ છે તો કે એક બાજુ છે એ બી, એક બાજુ છે બીસી અને એક બાજુ છે એસી। તો આ ત્રિકોણના 9 અંગો થઈ ગયા, બરાબર છે। આ તમારે યાદ રાખવાના છે। ત્રિકોણના કયા 9 અંગો છે તો કે 3 શિરોબિંદુઓ, 3 ખૂણાઓ અને 3 બાજુઓ। ચલો હવે આપણે આગળ જોઈએ ત્રિકોણના ગુણધર્મ। ત્રિકોણના ગુણધર્મ એટલે કે જે આપણે આગળના ધોરણમાં ઓલરેડી ભણીને જ આવ્યા છીએ। ત્રિકોણના ગુણધર્મ અહીંયા આપણે આ ચેપ્ટરમાં ત્રિકોણની રચના દોરવાની છે, એટલે આપણે સૌપ્રથમ તો ત્રિકોણ વિશે જાણ હોવી જોઈએ। તો એમાં તમને પહેલાં તો ત્રિકોણના ગુણધર્મ ખબર હોવી જોઈએ, બરાબર છે। તો ત્રિકોણના ગુણધર્મ તમારે આગળના ધોરણમાં આવી જ ગયેલા છે, અહીંયા આપણે થોડુંક એને યાદ કરી લઈએ, બરાબર છે। ત્રિકોણના ગુણધર્મ તો એમાં પહેલું છે ત્રિકોણના બહિષ્કોણનું માપ અને તેના અંતઃસમુખ કોણોના માપનો સરવાળો સમાન હોય છે। આ ચેપ્ટર તમારે 7મા જ ધોરણમાં આગળના સેમેસ્ટરમાં એટલે કે સેમેસ્ટર 1માં આવે છે, બરાબર છે। બહિષ્કોણ, અંતઃસમુખ કોણ, ચાલો બહિષ્કોણ અંતઃસમુખ કોણ કહેવાય કોને તો આપણે એક વખત જોઈ લઈએ। કોઈ પણ ત્રિકોણ હોય તો એની અંદરના જે ખૂણા હોય ને અંદરના એને અંતઃસમુખ અંતઃકોણ કહેવાય, સમજ પડે છે? શું કહેવાશે? અંતઃકોણ, સમજ પડે છે? ચાલો બહારનો જે ખૂણો હોય ને એને શું કહેવાય તો કે એને કહેવાય બહિષ્કોણ, સમજ પડે છે? ચાલો બહારનો ખૂણો કઈ રીતે હોય તો કે જો આ ત્રિકોણ તમે દોર્યું, બરાબર છે। તો બહારનો ખૂણો કઈ રીતે લેવાનો તો કે આ લાઈનમાં તમે આ લીટી લંબાવો છો ને તો પછી આ લાઈનમાં આ લીટી લંબાવવાની, સમજ પડે છે? ત્યાર પછી આ લાઈનમાં ક્યાં લંબાવવાનું તો કે અહીંયા, બરાબર છે। એટલે આનો બહિષ્કોણ કયો થશે? આનો બહિષ્કોણ, આનો અંતઃકોણ કયો થાય તો કે આ થાય, પણ એનો બહિષ્કોણ કયો થાય તો કે આ થાય, સમજ પડે છે? બરાબર છે। આ ખૂણાનો અંતઃકોણ કયો થાય તો કે આ થાય, એનો બહિષ્કોણ ક્યાં થાય તો કે એની બાજુમાં થાય, બરાબર છે। આ ખૂણાનો અંતઃકોણ કયો થાય તો કે આ થાય, એનો બહિષ્કોણ કયો થાય તો કે આ થાય, સમજ પડે છે? ફરીથી આપણે યાદ જોઈ લઈએ। 7મા ધોરણમાં સેમેસ્ટર 1માં તમારે આવી ગયું છે બહિષ્કોણ, અંતઃકોણ। તો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ। તો ચાલો પહેલાં તો ત્રિકોણની આકૃતિ દોરો। એમાં તમારે બહિષ્કોણ દોરવું હોય તો તમારે કોઈ પણ 3 લીટીને લંબાવવી પડે, એટલે આ લીટીને અહીંથી આમ લંબાવો તો આ લીટીને આમ લંબાવવાની, ત્યાર પછી આ 3 લીટીને લંબાવવાની, સમજ પડે છે? ચાલો અંદરના હોય ને એ બધા અંતઃકોણ હોય, તો આ એ ખૂણો, આ બી ખૂણો, આ સી ખૂણો, તમને એમ કહે કે ખૂણો એ તો કયો લેવાનો? આ અંદરનો, પણ તમને એમ કહે કે ખૂણા એનો બહિષ્કોણ તો એ આ થાય, એટલે બહારનો ખૂણો, ખૂણા એનો બહારનો ખૂણો, સમજ પડે છે? ચાલો ખૂણો બી કહે તો આ, પણ ખૂણા બીનો બહિષ્કોણ કહે તો કયો? એની બહારનો, સમજ પડે છે? સોરી આ થશે। ચાલો હવે ખૂણો સી, તો ખૂણો સી આ, પણ ખૂણા સીનો બહિષ્કોણ તો કે આ, સમજ પડે છે? ચાલો હવે તમને અહીંયા આપેલું છે ત્રિકોણના બહિષ્કોણનું માપ। આપણે પહેલો ગુણધર્મ જોઈએ। ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસમુખ કોણોના માપનો સરવાળો સમાન હોય છે। અંતઃસમુખ કોણ એટલે અહીંયા તમને આ 3 આપેલું છે, આ 1 આપેલું છે, આ 2 આપેલું, ચાલો 1 શું આપેલું છે તો એ ખૂણો એ આપેલો છે, 2 શું આપેલું છે તો એ ખૂણો બી આપેલો છે, અને 3 શું આપેલું છે તો કોઈ ખૂણો સી નથી આપેલો, પણ ખૂણા સીનો શું આપેલો છે? બહિષ્કોણ આપેલો છે, સમજ પડે છે? કારણ કે ખૂણો સી તો છે પણ ખૂણો સી તો અંદરનો કહેવાય, આ તો બહારનો છે,
એટલે આ શું આપેલું છે? બહિષ્કોણ સી. સમજ પડે છે? બરાબર છે. તો અહીંયા શું કીધું છે? તો કે બહિષ્કોણનું માપ તેના અંતઃસમુખ કોણના માપનો સરવાળો સમાન હોય છે. એટલે સીનો બહિષ્કોણ કીધો છે તો સીની અંદરનું નહીં લેવાનું. આ કોનો હશે? તો કે 1 2નો સરવાળો કોના બરાબર થાય? તો કે ખૂણો 1 પ્લસ ખૂણો 2 બરાબર ખૂણો 3. એટલે આ બંનેનો અંદરનો ખૂણો અને આનો બહારનો ખૂણો એ બંને સમાન થાય. સમજ પડે છે? શું? તો કે આ બંનેનો અંદરનો ખૂણો અને ત્રીજાનો બહારનો ખૂણો એ આ બંને જેટલો થાય છે. એટલે ખૂણો 3 જે છે એના બરાબર ખૂણો 1 વત્તા ખૂણો 2. સમજ પડે છે? ચાલો, તો આ અહીંયા તમારે ખૂણો એ હોય એનો બહારનો ખૂણો હોય તો આ બંનેના અંદરના ખૂણા બરાબર થાય, અને આનો બહારનો ખૂણો હોય તો આ બંનેનો જે અંદરનો ખૂણો હોય એના સરવાળા બરાબર થાય. સમજ પડે છે? આ છે તમારો ત્રિકોણનો પહેલો ગુણધર્મ. ત્યાર પછી આવે છે તમારે ત્રિકોણનો બીજો ગુણધર્મ. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશમાં થાય છે. અહીંયા મેં ત્રિકોણ દોરી દીધું છે. બરાબર છે. એમાં 3 શિરોબિંદુ છે, એ બી સી, 3 બાજુ છે, એ બી, બી સી ને એસી. ચાલો, આ શું કહે છે? તો કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશમાં થાય છે. ચાલો, આ ખૂણો કયો છે? તો કે એ ખૂણો મેં કયો લીધો છે? તો કે ખૂણો 1 પ્લસ આ ખૂણો કયો લીધો છે? તો કે ખૂણો 2. આ સી ખૂણો કયો લીધો છે? તો કે ખૂણો 3. ચાલો, સરવાળો કેટલો કીધો છે? 180 અંશમાં. એટલે 3ના અંદરના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180 અંશમાં થાય. સમજ પડે છે? એટલે આ 50 હોય, બરાબર છે. આ પણ 50 હોય તો આ ફરજિયાત કેટલો હોવો જોઈએ? તો કે 3નો સરવાળો 180 છે ને, એટલે આ 50 છે, આ 50 છે, એટલે 100 થઈ ગયા. તો આ ફરજિયાત કેટલો હોવો જોઈએ? 80 હોવો જોઈએ. 3ના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? તો કે 180 અંશમાં થાય છે. આ તમારો અગત્યનો ગુણધર્મ છે જે તમારે યાદ રાખવાનો છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 180 અંશમાં થાય. જો 180 અંશમાં ન થતો હોય તો એવો કોઈ ત્રિકોણ શક્ય જ નથી. સમજ પડે છે? ધારો કે તમને એમ કીધું હોય કે ખૂણા 1નું માપ 70, ખૂણા બેનું માપ 50 અને ખૂણા સીનું માપ 70. ચાલો ગણો તો 70 વત્તા 50 કેટલા થયા? 120. 120 વત્તા 70 ગણો તો કે 190. બરાબર છે. તો તમારે લખવાનું કે આવો ખૂણો શક્ય નથી. જે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશમાં થાય એવો જ ત્રિકોણ શક્ય છે, બાકીનો ત્રિકોણ શક્ય જ નથી. સમજ પડે છે? એના પછી આપણે જોઈએ આગળ ત્રીજો ગુણધર્મ. ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ હોય છે. અહીંયા શું કહેવા માંગે છે? કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં હંમેશા વધુ હોય છે. ચાલો, અહીંયા તમને ત્રિકોણ એબીસી આપેલું છે. ત્રણેય બાજુના માપ આપેલા છે. આ એ છે, એની સામેની બાજુનું માપ સ્મોલ એ છે. બી છે, એની સામેની બાજુનું માપ સ્મોલ બી છે. અને ખૂણો સી છે, એની સામેની બાજુનું માપ સી છે. ચાલો, અહીંયા શું કીધું છે? તો કે એ અને બીનો સરવાળો તમે કરો ને તો એ હંમેશા સી કરતાં મોટો જ થાય. એટલે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો તમે કરો તો આ ત્રીજી બાજુ જે હોય ને એના કરતાં મોટો જ થાય. બરાબર છે. ચાલો, હવે બી અને સીનો સરવાળો કરીએ. બી અને સીનો, તો ત્રીજી બાજુ કઈ બાકી રહી? તો કે એ. તો એ હંમેશા કોના કરતાં? તો કે એ કરતાં મોટો જ હશે. બરાબર છે. ચાલો, હવે એ અને સી લઈએ. આ એ અને આ સી, તો આ બંનેનો તમે સરવાળો કરો તો હંમેશા કોના કરતાં? તો કે બી કરતાં મોટો જ હોય. સમજ પડે છે? એટલે આ તમારે ખૂબ જ અગત્યનું છે. તમને એમ પૂછે કે ધારો કે એબીનું માપ 5 સેમી, બીસીનું માપ 6 સેમી
અને એસીનું માપ 12 સેમી. તો આવો ત્રિકોણ શક્ય છે એવું પૂછે. તો જો આ બંનેનો પેલા આ બંનેનો સરવાળો કરીએ 6 + 12 કેટલા થાય? 18 થાય ને? તો 18 છે 5 કરતાં ફરજિયાત મોટા હોવા જોઈએ તો છે? તો કે હા. હવે 12 અને 5 કેટલા થાય? 17. તો 17 6 કરતાં ફરજિયાત મોટા હોવા જોઈએ તો કે છે? તો કે હા છે. હવે 5 + 6 કેટલા થયા? 11. તો 12 કરતાં ફરજિયાત મોટા હોવા જોઈએ. જો છે? તો કે ના નથી. એટલે આવો ત્રિકોણ શક્ય જ નથી. સમજ પડી? આવો ત્રિકોણ આપણે દોરી જ ન શકીએ. પણ જો હું અહીંયા 10 કરી દઉં તો 5 + 6 એટલે 11 થયા, એટલે 10 કરતાં મોટા થાય ને? બરાબર છે. કોઈ પણ બે બાજુ લઈ લો ને તો એનો સરવાળો તમારે હંમેશા ત્રીજી બાજુ કરતાં મોટો જ હોવો જોઈએ. એટલે આ બંનેનો સરવાળો કરો તો આના કરતાં મોટો હોવો જોઈએ, આ બંનેનો સરવાળો કરો તો આના કરતાં મોટો હોવો જોઈએ, અને આ બંનેનો સરવાળો કરો તો હંમેશા આના કરતાં મોટો હોવો જોઈએ. જો હોય તો જ ત્રિકોણની રચના થાય, નકર તમારે ત્રિકોણ શક્ય જ બને નહીં. હવે આગળ જોઈએ આપણે છેલ્લો અને ચોથો ગુણધર્મ. ચોથો ગુણધર્મ જે છે એ તમારે કાટકોણ ત્રિકોણ માટે છે. શેના માટે છે? કાટકોણ ત્રિકોણ માટે. ચાલો, કાટકોણ ત્રિકોણ કહેવાય કોને? યાદ કરો તો. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? યસ, સરસ. જે ત્રિકોણમાં કાટખૂણો હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય. ચાલો, કાટખૂણાનું માપ કેટલું હોય? કેટલું હોય કાટખૂણાનું માપ? તો કે 90 અંશ માપ. એટલે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશ માપ હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય. આ ચોથો ગુણધર્મ જે છે એ તમારે શેના માટે લાગે છે? તો કે કાટકોણ ત્રિકોણ માટે લાગે છે. બીજા બધા ત્રિકોણ માટે લાગશે નહીં. ચાલો, કાટકોણ ત્રિકોણ હું દોરું તો આવી રીતે કાટકોણ ત્રિકોણ હોય. અહીંયા કાટખૂણો છે, બરાબર. તો ચાલો, ABC. તો આ કાટખૂણો જે છે એની સામેની જે બાજુ હોય ને, કાટખૂણાની સામેની બાજુ આ થશે તો એને શું કહેવાય? કર્ણ. સમજ પડે છે? તો આમાં કર્ણ કયો થશે? તો કે AC. સમજ પડે છે? સમજ પડી? તો આમાં કર્ણ કયો થશે? તો કે AC. ચાલો, કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ. તો કર્ણની લંબાઈનો વર્ગ એટલે આ કયું છે? તો કે AC છે. એટલે ACનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા બરાબર હોય છે. એટલે આ જો હવે કાટકોણ ત્રિકોણ તમે દોરો તો એમાં કઈ બાજુ મોટી થાય બધા કરતાં? દોરો તો કઈ બાજુ મોટી થશે? યસ, કઈ બાજુ મોટી થાય? તો કે કર્ણ જે હોય ને એ જ બધા કરતાં મોટો હોય. તો કર્ણ હોય ને એનો વર્ગ હોય ને એ આ બંનેના વર્ગના સરવાળા બરાબર થાય. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. શું થશે? તો કે જો આમાં કર્ણ કયો છે? તો કે કર્ણનું માપ કયું છે? તો કે B છે. એટલે Bનો વર્ગ બરાબર Aનો વર્ગ વત્તા Cનો વર્ગ. એટલે કર્ણ કયો છે? તો કે બધાથી મોટી બાજુ કઈ છે? તો કે કાટકોણ ત્રિકોણમાં હંમેશા કર્ણ જ બધા કરતાં મોટો હોય. સમજ પડે છે? 3 બાજુ હોય ને તો ત્રણેય બાજુમાં કર્ણ બધા કરતાં મોટો હોય. તો કર્ણનો તમે વર્ગ કરો ને તો એ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. આને તમારે પાયથાગોરસનો પ્રમેય પણ કહેવાય છે, જે આગળના ધોરણમાં આવે છે. પાયથાગોરસ નામના જે ગણિત શાસ્ત્રી હતા એણે કાટકોણ ત્રિકોણ માટે આ નિયમ આપેલો, એથી આને પાયથાગોરસનો પ્રમેય પણ કહે છે, જે તમારે આગળના ધોરણમાં આવશે. બરાબર છે? આ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે એમાં કર્ણનો જે માપ હોય એ બાકીની બંનેના વર્ગના સરવાળા બરાબર થાય છે. હવે આજ માટે તમારે આટલું. આજનું હોમવર્ક તમારે એ છે કે આ તો તમારે પાકી બુકમાં લખવાનું જ છે, બરાબર. રોજે રોજ આપણે જે ચલાવીએ ગણિતમાં એ તમારે પાકી બુકમાં તો ફરજિયાત લખવાનું જ છે. અને બીજું હોમવર્ક શું છે? તો કે આજનું જે મેં ભણાવ્યું ને, એટલે આ કયું? તો કે આ જે ચેપ્ટર ચાલુ કર્યું, પ્રાયોગિક ભૂમિતિથી ચાલુ કર્યું, અને આજે જેટલું પણ ભણાવ્યું એ બધું જ તમારે ઘરકામની નોટમાં એક વખત લખવાનું અને પાકું
કરવું. સમજ પડી? એના ગુણધર્મ તમારે પાકા કરવાના છે. જો ગુણધર્મ નહીં આવડે તો તમને રચના આવડશે નહીં. એટલા માટે તમારે કાટકોણ ત્રિકોણના અંગો અને ત્રિકોણના ગુણધર્મ પાકા કરવાના છે. અને પાકી નોટમાં તો લખવાનું જ છે અને હોમવર્કની નોટમાં એક વખત લખીને પાકું કરવાનું છે. આજ માટે આટલું. હવે આગળનું આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. વંદે માતરમ.